કારણ કે દુનિયા તમને ભાઈ ભાઈ નો કે ભલો ભલો નો કે તેને આ મૂર્ખાઓ કેવી વાતો કરે. સમાજ બધું ડાયું છે, સમાજને બધી ખબર છે, પણ એને રાહ બતાવવી પડે કે ભાઈ આવું ન કરાય, આ પાપ છે, આમાં આપણી કિંમત વહી જાય, ખોટા બથોણા ન ભરાય, હાસા ભરો. એટલા માટે કોઈ પણની ભૂલ કોઈ દી મનમાં લાવવાની નહીં. બધાય પરમાત્માના રમકડા બનાવેલા છે. તમે બે મારા વટોણા કરો, મારી નિંદા કરો, કે બે ખરાબ ગાળ બોલી દાવ, પણ હું ન લઉં તો પછી હેતીને જાય ને. એટલે કોઈનું લેવાનું નહીં. ગાળ દઈ દે કે આ બરાબર છે, તું જે કાંઈ કરે તો નહીં બરોબર જ કરે. કેમ બરોબર? કે તું કર્મનું ભાતું બાંધવા નીકળ્યો છો, એનો અર્થ ઈ થાય છે. એમાં પણ ધ્યાન ન દેવું, જે કરે એ ભલે ન કરે. કારણ કે હાથે કરીને હલકું પડવાની વાત કોઈ દે હલકી ન કરાય. હલકી વાત કરો એટલે તમે હલકા પડો. એ પણ એક ભક્તિનો રસ્તો છે, એ ભક્તિનો માર્ગ છે. ભજન સાંભળો, કથા સાંભળો, સત્સંગ સાંભળો, જપ કરો, તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, બધું જ કરો. કોઈ બંધન નથી, પણ કેમ કરો ઈ જોવાનું. અહંકાર લઈને ન જાઓ, અહંકાર લઈને ન આવો, બીજાની ભૂલ ન કાઢો. ત્યાં મને જમવા ન દીધું, ત્યાં પ્રસાદી ન દીધી, આવું ન બોલો. સત્સંગમાં જઈએ તો આવું ના બોલતું. કેવું અહીંયા આની ભૂલ છે, આનું અહીંયા આમ છે, આનું આમ કહેવાય. એટલું બધું માણસ ભેળું કરીને બેઠો છે, કોઈ હોવા દેતો નથી. એ હું કામ કરું? એ ના કરો, એ પણ ભક્તિ જ છે.